ફાઇનલી આપણી ગાય વિયાણી છે સવારના 5:30 વાગે. બાકી કેમ છે, રૂપ આવ્યું છે થોડુંક બ્લેક કલરમાં છે ને, વ્હાઈટ થઈ જાય હજી તો, પછી કલર બદલશે. તો આપણી ગાય વીણી ગઈ. અંદાજો લગાડો શું લાવી હશે. છે ઓરિજિનલ, એમાં કાંઈ ઘટે નહીં, બસ બેટા. કલર પણ મસ્ત લાવી છે, 3 સફેદ બ્લેક ને માથામાં છે ગાયનો કલર છે માકડી. જે જોતું હતું ને એ ના આવ્યું આપણા ભાગમાં. કેમ છે બાકી? મહાકાલ હાલો હાલો જો ઘોડિયા મૂકી દે. તો અત્યારમાં આપણે જો હવન ભેહું છોડી છે બધી. આપણે જો જમનાને બીજદાન કરાવી દીધો ને રાધાને પણ કરાવી દીધું. તો એકમાં કરાવ્યું કાંકરેજ ને અત્યારે ઉડવાનું કરે અને રાધા ભાગશે ઘરે. ખાલી ઉડે છે. બીજદાન તો થઈ ગયું છે, હવે રહી ગયું એક રહી ગયું. એકમાં ગીર કરાવ્યું ને એકમાં આપણે કાંકરેજ છે. જોકે જોતો તો એ રીપ તો આવી ગયો, પણ જી જોતું હતું ને એ ના આવ્યું. રતન કાંકરેજમાં પડી પણ ઓછી પડી, 60-70% જેવી આવી. અને બીજી વાછડો લાવી છે આપણી મંગુ, ઓરિજિનલ છે. બોલ પણ બહુ સારો હતો ને, આપણે એને બંને સરખા જ છે, વાંધો નથી. અત્યારે બધી આપી લીધી, રહી ગઈ આવે ધીરે ધીરે. હવે અત્યારે આપણી રાધા ચેક કરે તો જો પણ ખબર પડી જાય જમના રહી ગઈ નથી રહી. જો ના રહી હોય તો આપણે લઈ જઈશું ખૂટે. ને કાલે ઉઠતી હતી, ડૉક્ટરે કીધું કે 40% ગેરંટી લઈ છે ભાઈ, લગભગ વાંધો નહીં આવે. અત્યારે ઉડવાનું કરે છે એટલે લગભગ પાછી હોય તો હોય હીટમાં. તો હવે એ ચેક કરાવશો, હવે ખૂટિયા ભેગો કરશું ક્યાંક જડી જાય તો. હમણાં ચેક કરશે રાધા, તમને જ ખબર પડી જાય રાધા ઉડશે જ સીધી. અત્યારે લારા બારા કંઈ નથી દેખાતા. તો અત્યારે જે બધી ભેહું આપણે બગીચામાં રખડે છે, કેરી ને ચીકુ ખાઈ છે. બીજું કંઈ છે નહીં ખાવા જેવું. પાણી પાતા નથી નકર તો થાય વળી. આપણે જમનાને જે બધી રખડે. એક વાછડી આપણે ચડી આવી છે રેઢિયા ગાય, ને એક વાછડો છે. તો જો ખાખડીઓ નીચે પડી ગઈ છે, કેમ કે પવનને બહુ ખરી પડે. આપણે અડધા ગાની ખાડું રખડે. આપણે કાંકરેજ બુલ છે 11:45, એનું બીજદાન આપણે રાધામાં મુકાવ્યું હતું. એની પહેલાં એચએપ કરાવ્યું હતું, પણ એચએપમાં શું થયું કે ટાઈમ વહેલો જો મૂકી દીધું હતું, હીટ નથી મૂકી. ગરમીમાં આવે જાય આવો વારી જાય તે પછી તમે મુકાવો ને તો કાયદેસર રહી જાય. અને આપણે જમને પણ નાનકડી છે 26 મહિનાની, એને પણ કરાવી જ નાખીએ. મેં કીધું ડૉક્ટરે કીધું ચેક કરો, જો કાયદેસર હોય તો ઠપ કરી દો. એમાં ટ્રાય કરી લીધી આપણે. હવે 20 દિવસે ખબર પડી જશે, જો આવશે તો પાછી રિપીટ થશે. એમાં જોરદાર એક છે ગીર બુલ, આપણે એનું મુકાવ્યું છે 50-230. એમાં આપણે નોર્મલ 5-4 ઓળખું હોય ને, એમાં કાનમાં ઓરિજિનલ ગીર જ આવે. કાને લાંબા આવે ને જોરદાર આવે. એની કરાવ્યું.
હવે પછી આનો વારો છે, પણ આ તો હજી નાનકડી છે, હાઈટ નથી લેતી. બાકી આ વળકી છે ને ગાભણ છે કે નહીં એ તો ખબર નથી, હવે કે દિન રખડે છે. હવે આપણે આ રહી જશે લગભગ. હાઈટ નહીં જોવાની ભાઈ, હાઈટમાં અત્યારે ઉડવાનું કરે છે, આમ રહી ગઈ છે, ધારા કરતી નથી અત્યારે. એ કરે ને આપણે આવું ઉતારે, જો ભાલ વારે ને ભાલ, તે પછી કાયદેસર બીજદાનમાં રહી જાય. જો કે આના પૈસા આપણે હજી દીધા નથી. ડૉક્ટર સાહેબ આપણા ના પાડી ગયા ભાઈ કે પૈસા અત્યારે જરૂર નથી, જો રહી જાય ને ગાભણ નીકળે તો પછી તમે કે ગૂગલ પે કરી દેજો પૈસા. આપણે ચોખ્ખું જ કીધું અત્યારે કરી દે સાહેબ કે ના એ કે ભાઈ આ કે ટ્રાય કરવા પૂરતું એ કે તમે મૂક્યું છો, તમે કહો છો એટલે. આજે કરાવ્યું હોત ને તો કાયદેસર જ રહી ગયો હોત. આજે કરાવ પણ ડોઝ હતા નહીં, પછી બીજા ડૉક્ટર પાસે બીજા છે, પછી ખાંગરા બાંગરા છે. એના કરતાં આપણે મેં કીધું આનું એકનું જ કરાવવું છે, જોરદાર રિઝલ્ટ આવે. હવે આપણે એક આના ઉપર આશા રાખી છે ભાઈ, માતા એ કરે ને વાછડી દી. જો કે 1 મહિનાની આને વાર છે ખાલી. હમણાં તો 2 વાછડી દીધી પણ એમાં તો ફેલ થઈ ગયા. હવે બીજી વાછડી દઈએ તો આપણે કંઈ સારું લાગે. બાકી અન્ય વાછડો આવી ગયો ને બીજો વાછડો ઘરે આવી ગયો એનો જ ભાઈ છે. બાકી રૂપ આવ્યું જોરદાર એનું. મહાકાલ છે, પોરબંદરનો બુલ, ઓરિજિનલ કાંકરેજ. તો એ કાંકરેજના લગભગ રિઝલ્ટ આવેલા છે ને, જ્યાં વાછડા જ દીધા છે. કાઢવાવાળો પણ ઓલા ડોઝ કાઢવાવાળો પનોતી હશે લગભગ, કેમ કે પનોતી એને જ બેહાડી દીધી છે. જ્યાં બીજદાન કરે લગભગ વાછડા જ આવ્યા એ કે, અને ખુદની ગાયો એ કે ફરે છે એમાંય વાછડા જ આવે. વાછડી તો કોક જ આવે, બળદ માટે કામ આવે ને ઉમે કામ આવે. ગીરનું આપણે એટલે નથી કરાવતા કે ગીરમાં શું છે, આવી ગાય હોય શરીરમાં નથી, હાઇટમાં નથી બહુ, તો 5-4 છે, તો આમાં ગીર પડે ઓરિજિનલ. જોકે આપણી કૃષ્ણ છે એટલે કાનમાં જરાક ટૂંકી પડે, એટલે એમાં પાછું બીજદાન તમે ગીરનું કરાવો એટલે થઈ જાય. આના તો હા દેશી કાન છે એટલે મેં ટ્રાય કરાવી એમાં. ને વઢિયારી ગાય હોય તો વાછડો આવે તો બળદમાં કામ આવી શકે. બાકી જો સામે ઊભા છે, કાંઈ કામનું નથી ગીરમાં, હે મિક્સ. બળદ બનાવી નાખ્યું કોકે, પછી મૂકી દીધું છૂટો. આના હિસાબે જ આપણે બીજદાન ઓછું કરાવીએ ગીરનું, કેમ કે વેલ્યુ જ નમળે કાંઈ ગીરનું અહીંયા. અને અમુકને અહીંયા ભાઈ કમેન્ટ કરશે કે ભાઈ અમારે તો આ સાઈડ તો કે ગીર જોવાય નથી જડતા, નથી વાછડો જડતો કે નથી વાછડી જડતી. અમારે બા અહીં બધે રેડિયો રખડે, 5-4 વળકીઓ આવે એટલે આવા વળી આપણે મૂકી દઈએ ભાઈ છૂટ્યું. અમારે શું કામ નહીં કે, અને ગાભણી થાય વળી કોઈક પકડી જાય. અરે આવે ટોપ કરો ઇજ્જત વાછડી છે દેશીમાં, માથું બાથું કાંઈ ઘટે નહીં એમાં. શું કામ નહીં, જો હવે મૂકી દીધી આવી રીતે. આપણે છે બધી માતાની દયા છે, આપણે કોઈ દી મૂકવી ન પડે, કોઈ દી છૂટી. હરાડા થઈ જાય ને પછી ક્યાંક વેચવા પડે આના જેવી. હવે આને વેચવાની તો નથી, આને રાખવાની છે આપણે, કેમ કે વાછડી લઈ આવે તો જ રાખવાની છે, નકર તો પછી વેચવો પડશે. કેમ કે વાછડો આવશે એટલે કંઈ કામનું નથી. બાકી ભેહું બધી રખડે અત્યારે, એક ચબુડી વળી ચડી આવી ને નકડી ભેગી. તો આપણે જ્યાં રોજડાને બચલું નીકળી આવ્યું છે. ભેંસનું નામ જ રોજડું છે, પાડી છે. બગો થઈ ગયો ને ઇન્જેક્શન મારાવ્યા છે, તો હવે રૂવાટી ખરી ગઈ છે ને અત્યારે પડી હતી નદીમાં, નાહી લીધું ને હવે જાય છે ઘરે. એટલે હવે ગાય હાંકી લઈ ઘરે ને પછી જવાનું છે ટ્રેક્ટર ભરવા આપણે, બધાને હાંકી લઈ. કેમ છે બાકી ઘટે કાંઈ? તો આપણો જો રૂપ આવી ગયો છે ઘરે. કેમ છે બાકી કાંઈ ઘટે?
ઓરિજિનલ કાંકરા છે. હાલે આનું નામ શું રાખવું આપણે કોમેન્ટ કરી નાખજો. વાછડો છે કેમ બાકી જોવે. એના બાપનો પણ ફોટો તમને બાજુમાં દેખાડીશ. એની માં આપણે આ ઊભી, તો એનો ફોટો તમે જોઈ લો કાંઈ વિડીયોમાં. અને આનો બાપ જોઈ લે પછી ઘટે કાંઈ. સારો બુલ હોય તો સારું રિઝલ્ટ આવે. એસએજીનું 1009 છે ને કાંકરેજ બુલ, એનું રિઝલ્ટ છે. આપણે સામે બેઠો રાજ, ગાય દેશી છે રાધા આપણી. એ રિઝલ્ટ ન પડ્યું ને આમાં કાયદેસર રિઝલ્ટ કાંકરેજનું દેખાડો. ઓલું ખાલી દેશી આવ્યું, કલર વ્હાઈટ આવ્યો. હા હજી કલર બદલશે, બ્લેક કરશે. કાં આખો વ્હાઈટ થશે ને કાં બ્લેક થશે. અત્યારે 3 કલર છે, વ્હાઈટ, બ્લેક ને પીળા કલરમાં છે. આ સોનેરી કલર તેમ જો બાકી ઘટે કઈ રૂપમાં આવી ગયું ને. બાકી ને આવી વાછડી આવે તો પછી કંઈ ઘટે. મોઢું જેવું ખાલી હા 2 જાંગરીનું. આનો નસો વધુ ચડી ગયો છે. આપણે બીજી ખરે આનાથી સારા બુલનું આપણે કરશું બીજદાન. પૈસા નાખો ને તો વસૂલ થઈ જાય ને આપણે વસૂલ કરી દીધા. આને મારા તો ઘરે નહીં હાલે, મારે દેવો જ પડશે ફરજિયાત. કેમ કે આપણે રાજનો મામો છે. આ 3 વાછડી તો મારી આની બેનું છે સગ્યું. ગોરીનમાં આપણી કૃષ્ણ છે. 2 માટે તો રાખી ન શકાય. ઓલાનું મામો થાય. માથું ન આવ્યું, માથું મસ્ત આવ્યું ને થોડુંક મોટું. તો કે હજી તો બનશે માથું. આ બધો વાછડો ને ગાય ઊભા અહીંયા. આપણા નામ શું રાખવું કોમેન્ટ કરી નાખજો. સેજુ રમાડવા આવે. રાજભાઈ આપણા અંદર બાંધ્યા છે ને. બાકી કાને ના ઘટે નહીં. મંજો કા મહાકાલ નામ રાખવું છે, કા મંજ્યો કાંકરેજનું નામ ગયું. હાલે હાલ હાલ. તો અત્યારે જો આપણે ભેહું બધી ખાઈ છે. નાગરા જો મસ્તી કરે પાછો. ચણાને ખારીને આપણે ટ્રેક્ટર ભરીને નાખી દીધું અહીંયા. પાછું આજે ટ્રેક્ટર પાછું ગયું છે ઘરે. ખાતર ભરતા ગયા થોડુંક. ટોલી જાકડો અડધો પોણો ભરી ગયા. બાકીનું તો હવે ભરતા આવશે પાછા. ભૂકો કાલે તો પછી ભરાઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.